નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? આજે હું વાત કરવાનો છું નવા ટ્રેડર્સ. એવા ટ્રેડર્સ જે માર્કેટમાં નવા આવે છે, મોટા મોટા સપનાઓ જોઈને આવે છે, બહુ મોટી એક્સપેક્ટેશન હોય છે એમની અને એમના ફેમિલીની, પણ પછીને ધડામ દઈને એ લોકો શેર બજારમાં પછડાટ ખાઈ જાય છે. હકીકતમાં વસ્તુ એ છે કે આ જેટલા બી નવા ટ્રેડર આવે છે એક બહુ મોટી મેજર મિસ્ટેક કરે છે. જો તમે ઊભા રહેજો, હું તમને કહું કે જે લોકો નવા ટ્રેડર આવતા હોય છે ને માર્કેટમાં, એની જર્ની કેવી હોય છે ખબર છે? આજુબાજુવાળાને પૂછશે, યુટ્યુબ ઉપર જોશે, પછી શેર બજારમાં અમુક પૈસા ડિબેટમાં નાખીને આવશે, પછી અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરશે, બરાબર? કોટની ટિપ્સ ફોલો કરશે, ટેલિગ્રામ ચેનલ 50 જોઈન કરશે, વોટ્સઅપ ગ્રુપ જોઈન કરશે, ફેસબુક ગ્રુપ જોઈન કરશે. આ સ્ટ્રેટેજી, ઓલી સ્ટ્રેટેજી, આને ફોલો કરો, ઓલાને ફોલો કરો, અને 3-6 મહિનામાં થાકી અને શેર બજારને ના પાડી દેશે. આ બધી વસ્તુ આ લોકો કરે છે. અહીંયા સૌથી મોટી મિસ્ટેક ક્યાં થાય છે ખબર છે? આમાં સૌથી મોટી મિસ્ટેક નવા ટ્રેડર્સથી એ થાય છે કે જો તમે સ્ટોક માર્કેટમાં નવા હોય તો સૌથી પહેલાં તમારે તમારી જાતને ટેસ્ટ કરવી પડે કે ભાઈ તમે કોણ છો, તમે કેવા ટ્રેડર છો. હવે એક પ્રેક્ટિકલ એનું એક્ઝામ્પલ આપો એટલે તમને એવું ન થાય કે સર તમે તો બહુ થિયોરેટિકલ વાતો કરો છો. માની લ્યો કે હું આજે ટ્રેડિંગની દુનિયામાં આવું, તમે આજે ટ્રેડિંગની દુનિયામાં આવો, તમારા આજે 10 ફ્રેન્ડ ટ્રેડિંગની દુનિયામાં આવે, બધા લોકો એના અકાઉન્ટમાં 50,000 રૂપિયા નાખે. આમ છતાંય બધાએ ભલે સેમ વસ્તુ શીખી હોય, બધાની ભલે સેમ એજ હોય, અને બધા ભલે સેમ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, આમ છતાંય બધાની પર્સનાલિટી અલગ અલગ હોય છે. મેં એવા ટ્રેડર જોઈ લીધા કે જે લોકો મને એમ કે સર મને ઓપ્શનમાં ઓવર લોસ છે. જ્યારે એને મેં વ્યવસ્થિત કોચિંગ આપ્યું, તે માણસ થોડોક ઇન્ટ્રાડે માટે બનેલો હતો. અમુક માણસો હેજિંગ માટે બનેલા હોય છે, અમુક માણસો સ્વિંગ ટ્રેડિંગ માટે બનેલા હોય છે, અમુક માણસો સ્કાલ્પિંગ માટે બનેલા હોય છે, અને અમુક માણસો સ્કાલ્પિંગ માટે બનેલા જ નથી હોતા. અમુક માણસોને ઇન્ડેક્સ માટે જ એ લોકો બનેલા હોય છે, અમુક માણસો સ્ટોક માટે બનેલા હોય છે, અમુક માણસોને નિફ્ટીમાં જ ટ્રેડ કરાય એવી એની ફાવટ હોય છે, અમુક માણસોને બેંક નિફ્ટીમાં એટલી ફાવટ હોય છે. કહેવાની વાત એવી કે જ્યારે આપણે શેર બજારમાં આવીએ ને ત્યારે આપણે હજારો માણસોને ફોલો કરીએ, હજારો વસ્તુ આપણે એનાલિસિસ બધું શીખીએ, હજારો પેટર્ન આપણે શીખીએ, યુટ્યુબમાં બેસી સ્ટ્રેટેજી વિશે સર્ચ કરીએ, પણ આપણે લોકો ક્યારેય એવું વિચારતા નથી કે યાર હું જો એક ટ્રેડર છું તો મારી પર્સનાલિટી પ્રમાણે મને કઈ ટાઈપનું ટ્રેડિંગ ફાવે છે, અથવા તો કયા ટાઈપના ટ્રેડિંગમાં હું આગળ વધી શકીશ, અને એમાંય સ્ટોક સ્પેસિફિક કે ઇન્ડેક્સ સ્પેસિફિક શેમાં મારી ફાવટ વધારે છે. પોતાની જાતને આપણે ટેસ્ટ જ નથી કરતા. હવે એક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આપો તમને. ક્રિકેટની દુનિયામાં ઘણા લોકો બોલર્સ હોય છે, ઘણા લોકો બેટ્સમેન, ઘણા લોકો ઓલરાઉન્ડર, ઘણાની ફિલ્ડિંગ બહુ સારી, અને તમે એવા કિસ્સા સાંભળ્યા છે કે કોઈ પર્ટિક્યુલર ક્રિકેટર તો બોલિંગ માટે એનું પેશન હોય છે, પણ એના કોચે ઓબ્ઝર્વ કર્યું કે ના આ તો બેટ્સમેન માટે બરોબર છે. આવું ઘણું બધું થતું હોય છે. જ્યારે તમે ક્રિકેટમાં આવો, પોતાની જાતને ટેસ્ટ કરો, તો તમને સાચી ખોટી પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ ખબર પડે. હવે માની લ્યો કે જે માણસ બોલર બનવા માટે યોગ્ય છે, એણે બેટ્સમેન સાઈડ એટલી બધી મહેનત ન કરે, એ ક્યારેય એટલો સક્સેસફુલ નહીં જાય. અને દુનિયામાં બધા ક્રિકેટરો ઓલરાઉન્ડર નથી હોતા કે જે બોલિંગ બી સારી કરી લે, જ્યારે પ્રેશર હોય તો બેટિંગ બી કરી નાખે અને ફિલ્ડિંગ બી સારી કરે. ઓલરાઉન્ડર હોય એ બહુ ઓછા હોય, એટલે આપણે ઓલરાઉન્ડર ન બનાય. આપણને સ્કૂલમાંથી જ આપણને ઓલરાઉન્ડર બનતા શીખવાડે. ભાઈ સાયન્સમાં સારા માર્ક આવવા જોઈએ, ઇકોનોમિક્સમાં સારા માર્ક્સ આવવા જોઈએ, અકાઉન્ટ્સમાં સારા માર્ક આવવા જોઈએ, ઇંગ્લિશમાં સારા માર્ક્સ આવવા જોઈએ. પેરેન્ટ્સ ના ખુશ થઈ જાય જો સારું રિઝલ્ટ ન આવે તો. એટલે શેર બજારમાં આવે ને એટલે આપણે આ જ મિસ્ટેક કરીએ. આપણને ત્યાં આપણે બધું શીખી લઈને બધામાં મહારત, બધી સ્ટ્રેટેજી, એવું ના હોય. સૌથી મોટું કામ એ છે જ્યારે તમે શેર બજારમાં આવો ત્યારે કે ભાઈ તમે કોણ છો, તમને કયા ટાઈપનું ટ્રેડિંગ સૂટ થાય છે, તો એ પહેલાં બધી વસ્તુ તમારે પહેલાં ટેસ્ટ કરવી પડે. પછી તમારી ક્યાં એજ એટલે અથવા તો ફાવટ ક્યાં છે તમને, કે ત્યાં તમે વધારે સરખું રમી શકો છો, વધારે સારા ટ્રેડ લઈ શકો છો, એ તમારે શોધવું પડે, અને ત્યાં વધારે રિસ્ક લઈને પૈસા કમાઈ ગયા. મેં આ પહેલાં વાત કરી હતી ને, ઘણા બધા વિડીયોમાં વસ્તુ વાત કરું છું કે મેં એવા લોકો જોયા છે કે જેની એક પર્ટિક્યુલર સ્ટોકમાં અથવા તો પર્ટિક્યુલર ઇન્ડેક્સમાં બહુ ફાવટ હોય છે. અને સૌથી દુઃખની વાત એ છે કે જે નવા ટ્રેડરો આવે છે, જે સંઘર્ષ કરીને સ્ટોક માર્કેટમાંથી જતા રહે છે, અથવા તો જે લોકોને લોસ થાય ને એ લોકો જતા રહે છે, એમાં મેં ખાસ પેટર્ન જોઈ
કે એ લોકો બધું ટેસ્ટ કરશે, બધા લોકોને ફોલો કરશે, બધા એક્સપેરિમેન્ટ કરશે, તો પોતાની જાત ઉપર જ આ લોકો એક્સપેરિમેન્ટ નથી કરતા. પોતે કોણ છે, પોતાની સ્ટ્રેન્થ ક્યાં છે, પોતાની વીકનેસ ક્યાં છે, એ બધું પોતે નથી કરતા. જે મારા પાર્ટનર છે ભાવેશભાઈ, એમની હેજિંગમાં બહુ વધારે પકડ છે મારા કરતાં. મારી પકડ ઓપ્શન બાઇંગમાં એ પ્રમાણે વધારે છે, કારણ કે મને પ્રાઇસ એક્શન ગમે છે, મને ડિરેક્શન ટ્રેડ લેવા ગમે છે. તો અમે બે એકબીજાને કોમ્પિટિટર ના બની શકીએ, કારણ કે એમનો પર્સનલ ઇન્ટરેસ્ટ અને પેશન એવું છે કે એટલું ડીપમાં જતા રહેશે ને કે હું મહેનત કરું તો એ એટલું ડીપમાં ન જઈ શકું. સમજાય છે? એટલે આપણા બધાની પર્સનાલિટી અલગ અલગ હોય છે, આપણા બધાના સોચ વિચાર અલગ અલગ હોય છે, આપણા બધાની ફાવટ અલગ અલગ હોય છે. તમે ટ્રેડિંગની દુનિયામાં ઘણા બધા ઓપ્શન છે કે શું કરવું, શું ન કરવું, શેમાં ટ્રેડિંગ કરવું, શેમાં ન કરવું. તમે એ શોધી લ્યો કે ભાઈ તમે કયા ટ્રેડર, તમે શેના માટે બનેલા છો, અને એમાંય ડીપમાં તમે ઉતરી જાઓ તો પોતાના ઉપર જે માણસ એક્સપેરિમેન્ટ કરે છે ને એ ટ્રેડર 100% આગળ વધી જાય છે. એટલે આ જ બહુ મોટી મિસ્ટેક વિશે મારે વાત કરવી હતી કે ખાસ કરીને તમે નવા ટ્રેડર હોય અને તમે જો આ વિડીયો જોતા હોય તો પોતાની જાત ઉપર એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કરી દો. એ શોધો કે તમને કયું ટ્રેડિંગ ફાવે છે ને ટ્રેડિંગમાં કયા સ્ટોક અને કયું ઇન્ડેક્સ વધારે ફાવે છે, બસ એમાં મહારત હાંસિલ કરવા માંડો. બધા સબ્જેક્ટમાં ઓલરાઉન્ડર બનીને આપણે પેરેન્ટ્સને હેપી કરવાની જરૂર નથી. એ જર્ની પૂરી થઈ ગઈ, આ તો અત્યારે લાઈફની જરૂર છે. ફોકસ નેરો કરીને આગળ વધી જાઓ. આ વિડીયો વિશે કમેન્ટ કરજો, એક્સપેરિમેન્ટ કરજો, પોતાના ઉપર વિશ્વાસ રાખજો. ના ખબર પડે, લાઈફમાં ઘણા બધા ડાઉટ આવતા હોય, જો નવા ટ્રેડર હોય મને વોટ્સઅપ કરજો, બને એટલું ગાઈડન્સ આપીશ. આપણી એપ ડાઉનલોડ કરી લેજો, બહુ હેલ્પફુલ થશે તમને. મળતા રહેશો આપણે સારા વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.